સરદાર ઝટ ઘોડા પલાળો, લગ્નની જાન જઈ રહી છે. જાનડી માથે શેર છે એટલે ઘરેણા છે. સરદાર સરદાર નગર શેઠ સંઘ લઈને જઈ રહ્યા છે. સરદાર રાવત રણસિંહની બેન પરણીને સાસરે જઈ રહી છે. રાવત રણસિંહની બેન એ અધર્મી રાજાની બેન, મારા દુશ્મનની બેન પરણીને સાસરે જાય છે. સાથીઓ ઘોડા પલાળો. રાવત રણસિંહના બેન, આજની રાત આ ખીમડાની મહેમાનગતિ માણવા ખંડેરમાં પધારો. ભાઈ, બેન તો તારે રાજા હારે, રાજ હારે, હું તો એની બેન. બેન ખરી, પણ મારા દુશ્મનની, નરાધમ રાજા રાવત રણસિંહની. આજ તારા અંગ પરની ઓઢણી ખેંચી મારી બેનની લૂંટાયેલી લાજનો બદલો લઈશ. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો. એમાં તમને તમારી બહેનને અણસાર દેખાશે. વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને વિસરી જાઓ ખેમડા, વેરને વિસરી જાઓ ખેમડા. એમાં તમને તમારી બહેનને અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનને અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનને અણસાર દેખાશે. બેન, બેન, દાડલ દે. આજથી આ તલવાર તમારા શરણે. તલવાર મ્યાન કરે વેરનો વંટોળ ન સમે ખેમડા. ભીતરની ભટ્ટીની આગમાં એને જલાવી એની ભસ્મ કપાળે લગાડ્યા પછી જ અલખને આરા થાય, ભજન ને ભક્તિ થાય. એ મારકથી અજાણી છું, પણ તમે હાથ ઝાલશો તો ડગલા દે તો હાલ્યો આવીશ. બોલવું સહેલું છે. તલવારના ઝાટકા જેનું જીવતર બની ગયું હોય, વેરની હોળીની અગાનને અજવાળે જેણે રાતો વિતાવી હોય, એને આ તુલસી અને જ્યોતના અજવાળે જંપ વળશે ખરો ખેમડા? કસોટી કરી જ. સોનું જાણીને સત્સંગ કર્યા પછી કેટલીક વખત કથીરને કાચના કટકા જ હાથ આવે છે. એવું થાય તેથી આ તરવારથી મારું મસ્તક ઉતારી લેજો. દાડલ દે. તમારી સામે જેને માથું ઉચક્યું છે એ ખેમડાનું માથું ઉતારી લેવાનો આજે મોકો આવ્યો છે બાપુ. તો જાઓ એ ખેમડાને જીવતું કે મરેલો હાજર કરો. પાટનો ધણી તમને કોટવાડનું બિરુદ આપે છે. આજથી તમે ખેમડિયા કોટવાડ. જય અલખધણી. દાડલ દે, ખેમડાને હાજર કર, નહીતર તારા ખોડાને આગ લગાડી દઈશું. ખેમડા, ના મર્દની જેમ ઘરમાં શું છુપાઈને બેઠો છે? બહાર આવ, તારી મૂછનું પાણી માપી લઈએ. પાણી ઉતારવા આવ્યા છે અને એ ખેમરાની મૂછનું. અને એવા સમયે જ્યારે મારા કપાળ પર અલખની ભભૂતનું તિલક છે, મારા હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા છે, ત્યારે કોટવાડ, ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધને મારો. દાડલ દે. આ મગતરાઓ મેણા મારે અને ખેમડીઓ સાંભળી, એનું જ નામ શું ભક્તિ? હા કોટવાડ, જેસલ જાડેજા જેવો કાળ મીંડ બારવટીયો જે દિવસે સતી તોરલના લુગડા ધોવા નદીએ હાલ્યો હતો, તે દિવસે એને માથે મેણાનો મેહ વર્ષ હતો.
અને આ તો હજી શરૂઆત છે. સિપાહીઓ, ખેમણાને હાથ પગમાં બેડીઓ પહેરાવો. શું બોલ્યો? આમાં કોણ છે ઓ મરદ જેની મૂછે લીંબુ લટકે છે? ઉતરો હેઠા ઘોડા પરથી. આવો ખેમડિયો. વાલા ધણી, તારી ભક્તિને મારા કસોટી કર્યા પછી જ ભગતને પગલા માંડવા દઈ. અરે માયનાલાલ, જેદી મારા હાથમાં તરવાર હતી, મારા હાથ લોહીથી લાલ બંબોળ હતા, આંખોમાંથી વેરનો અગ્નિ ભભૂકતો હતો, તેદી આવું હતું ને મને બેડીઓ પહેરાવવા માટે. દાડલ દે, એક બે પળ માટે મને રજા આપો તો ખાંડાના ખેલ ખેલી લઉં. મારી મૂછ અને મર્દાનગીનું પાણી બતાડી આપું આ માય કાંગલાઓને. દુહાઈ છે તમને અલગ ધણીની, જો હથિયાર ઉપાડો તો. ખાંડાના ખેલ ખેલવા હોય તો ભભૂતનું તિલક ઘૂસી નાખો, તુલસીની માળા મને સોંપી દો. કથીર અને કાચના કટકા જ મેં ગાંઠે બાંધ્યા. નહીં દાડલ દે, નહીં. તમે કથીર અને કાચના કટકા ગાંઠે નથી બાંધ્યા. લ્યો, પહેરાવી દો બેડીઓ. ફાંસીના માચડે ચડાવો કે શૂળીએ, ખેવડીઓ તૈયાર છે. દાડલ દે, જય અલગધણી. જય અલગ ધણી. કા ભક્તાણી, ખેમડાની પ્રીતના બાણ ક્યાંથી વાગ્યા? ઈ વંઠેલના ઘરમાં ઘાલી ગળે કઈ કંઠી બાંધી? કઈ કંઠે બાંધી એ તો હું, ખેમડો અને અલગ ધણી જાણીએ છીએ. અરે અલગ ધણી નહીં, આખો મલક જાણે છે. ગોળીઓ ઢાળી આ જુવાની અને જોબનની ચોપાટ માંડી દેવને સોગઠે રમવું તું કા? અને ઈ હાટુ નાથમાં મારી સગપણની ચુંદડીનો ઘા કર્યો તો? અરે વીરા ભગત, જવાન દીકરી એટલે સાપનો ભારો, અને એમાંય તમારી દાડલ એટલે શું કહું? કોકદી નાક કપાવશે નાક, એને કોકના નામની ચુંદડી ઓઢાડી દો. ચુંદડી ઓઢાડી દો, ચુંદડી ઓઢાડી દો. સાંભળો ભાઈઓ, આને અલખની માનો તો અલખની, ખેમડાની માનો તો ખેમડાની, ભેખની ભગવી ચાદર ગણો તો ભગવી ચાદર. જગતને જે કહેવું હોય તે કહે. આજથી આ ઓઢણી મેં ઓઢી. બાપુ, દાડલ દે ખીમડિયાની ઓઢણી ઓઢી. દાડલ, તે જેના નામની ઓઢણી ઓઢી એને હું ખતમ કરી નાખીશ, એનું મસ્તક ઉતારી લઈશ. ઉતારી લો આ મસ્તક રાજન, પણ એ પહેલા એક વિનંતી છે. મારું મસ્તક દાડલ દેના ચરણોમાં મૂકીને એને કહેજો કે ખીમડિયા કોટવાળનો આ પૂજાપો. દાડલ સાથે તારે શું સંબંધ? કયું સગપણ? સંબંધ આત્મ અને પરમાત્માનો, અને સગપણ ગુરુ શિષ્યનું. દાડલ અને તારી ગુરુ? એમાં નવાઈ જેવું શું છે? આ જગતમાં નાવ અને નારી સદાય પુરુષને તારતી જ આવી છે. તોરલે 3 નર તાર્યા, સાસતીયો અને સધીર. જેસલ જગનો ચોરટો, એને પળમાં કીધો પીર. હા બાપુ, ખમૈયા કરો. આને કારાવાસની 4 દિવાલોમાં ન મારી નખાય. આને તો જાહેરમાં દાડલની નજર સામે સજા થવી જોઈએ. જાઓ, ઢંઢેરો પીટાવો. કાલે ખીમડા બારવટિયાને જાહેરમાં જીવતો ચડી દેવામાં આવશે. જય અલગધણી. સાંભળો સાંભળો ઢેલી નગરના નગરજનો, આજે અને અત્યારે બારવટિયા ખેમડાને જીવતો જાહેરમાં તણી લેવામાં આવશે. એટલે કોઈ આના મોઢેથી માગતો ઉડાડો. રાજન, આવો તારો ન્યાય? એક જીવતા માણસને ચણી દેવાથી જોગ માયા રાજી નહીં રહે. મારી પ્રજાના મીઢળ બંદા વરરાજાના માથા વધેર્યા છે. આઈ પીઠિયાળી પરણેતરના પાને પર ફગાવ્યા છે. ખેમડિયા પર ખોટું આળ નો ચડાવ રાજન. ઈ તો આવ્યો હતો રાજગઢને આંગણે એની બેનની લૂંટાયેલી લાશ તો ન્યાય માંગવા.
પણ તમે જેને અન્યાય કરીને હાથમાં હથિયાર ઉપડાવ્યા. પાણી ભરતી પનિહારીઓના ખેમડાએ ચીર ખેંચ્યા છે આઈ. ખેમડીઓ અને દીકરીઓના ચીર ખીચે? રાજન, ખેમડિયાની ખાનદાનીની વાત જાણવી હોય તો પૂછી જોજે તારી બેનને. વગડામાં વેલડું લૂંટવાને બદલે બેન કઈ કાપડામાં સોનાનું કડું આપનારા ખેમડિયો હતો. અત્યારે હું ન્યાય અન્યાય તોલવા નથી ઉભો આઈ. ખેમડાને જીવ તો ચણી દેવો એ પ્રજાનો ન્યાય છે. ચણી દો એને. થોભી જાઓ ભાઈ. એ દિવસે ભોળાનાથના મંદિરમાં આપેલો કોલ તો તને યાદ છે ને? જય અલખધણી, આ તે કેવી આકરી કસમ. તો ભાઈ એ દિવસ આવી ગયો છે. મારી દીકરીના લગ્નમાં જવતલ હોમી કર્યાવર કરી તારો એ કોલ પૂરો કર ભાઈ. અલખધણી, આ તે કેવી આકરી કસોટી. તમારો કોલ અલગ ધણી પૂરો કરશે. હાલો પૂજારી બાપા, કોટવાડનો કોલ પૂરો કરવા હું તમારી સાથે આવું છું. કેન્દ્રાવતી કર્યાવરને આપી છે. ભોળાનાથ, મારા ભાઈની રક્ષા કરજો. આટલી લગન જો રામ નામની લાગી હોત તો કાયાનું કલ્યાણ થઈ જાત. હું ભગતડો કે ભિખારી નથી કે હાથમાં એક તારો ને ભિક્ષા પાત્ર લઈ રામ નામ રટું. હું તો છું રાજા. રાજાને જોઈએ સુંદરી, શરાબ, સિંહાસન અને સત્તા. દાળલ દે સુંદરી નથી રાજન, એ તો સાધ્વી છે. ને સંતો ને ભક્તો સત્તાથી વશ નથી થતા રાજન. મારે તો જોઈએ છે દાડલ દાડલ. એક દિવસ રાવણ રાણી મંદોદરી પાસે સીતાની આવી ચીસો પાડતો હશે ને રાજન. સાધુ સંતો તો પ્રેમના પ્યાસા હોય ને ભાવનાના ભૂખ્યા હોય. અરે એને રાજી કરવા તો રાધે શ્યામનું નામ જપાય ને દ્વારકાધીશના ગુણ ગવાય. રાધે શ્યામનું નામ અને મારા રાજમાં મને તો એક જ નામ યાદ છે, દાડલ દાડલ ને દાડલ. ઘણી ખમાનદાર તને. હે અલખધણી, આ તે કેવી આકરી કસોટી. આજે 7 દિવસ અમારા આંગણે સાધુ સંતોના પગલા નથી થયા. દાડલ દે 4 ગામના સીમાડા ફરી વળ્યો, ક્યાંય સાધુ સંતના દર્શન ન થયા. આવો કોટવાડ, ભોજન નહીં લેવાય, પણ મોઢામાં તુલસી પત્ર મૂકી અલગ ધણીને પ્રસાદ ધરીએ. કોઈ સાધુ સંત આંગણે પધાર્યા લાગે છે. પધારો સંતો, ધન ગણી ધન ભાયગ પધારો. જય અલગ ધણી. જય અલગ ધણી. અમારી ઝૂંપડી પાવર. ભગત, દાડલ ક્યાં છે? અમે તો એના દર્શન કરવા આવ્યા છીએ. હા, દર્શન તો તમારા જેવા સાધુ સંતો ના કરાય. પધારો સંતો, પ્રસાદ લેવા પધારો. દાડલ દે, ભોજનની તમને ભૂખ નથી, છતાંય તારા ઘરનો પ્રસાદ અમે લઈશું. પણ તે પહેલા તારે અમને એક વચન આપવું પડશે. અમારી ટેક જળવાતી હશે તો અમે પ્રાણ આપતા પાછી પાની નહીં કરીએ. માગી લો મહારાજ. દાડલ દે, ભગતના વચનમાં તમે પણ બંધાયેલા રહેશો ને? મહારાજ, અમારા ખોળિયા જુદા છે, પણ વચન તો એક જ છે. માંગી લો મહારાજ. જોજો હો, વિચારીને વચન આપજો. માંગી લો મહારાજ.
આવી પળ પાછી નહીં આવે. આજે અમને માંગનારા મળ્યા છે ને તમને આપનારા. ખાંડાની ધારમાંથી પગ મૂક્યા પછી લથડવાનો ભો ન હોય મહારાજ. છતાંય આજ ખીમરો અને દાડલ દે બે આપને વિનવે છે. આજ્ઞા કરો, માગી લો મહારાજ. દુહાઈ છે તમને અલગ ધણીને. વચન આપીને અમે વિશ્વાસઘાત નહીં કરીએ. તો ખીમડિયા કોટવા, હું માંગુ છું દાડલદેનો હાથ. મહારાજ તો કહી દો કે તમારું વચન મિથ્યા, એટલે ચાલતો થાઉં. થોભી જાઓ મહારાજ. હવે એમ ખાલી હાથે ન જવાય. ભગત, મારો હાથ ઝાલીને સોંપી દો આ સાધુને. યાદ છે ને, વચન ખાતર રાજા હરિશ્ચંદ્રે તારામતીને વેચી હતી. એનો આપણને સંતાપ નહીં થાય દાડલ દે. પણ એ પહેલા મહારાજ, હું આપને એટલું પૂછું, આપને દાડલ દેની ઓળખાણ તો છે ને? અરે લાખ સ્ત્રીઓ વચ્ચે હું દાડલને ઓળખી કાઢું. એમ તો ઓળખી લેજો હો મહારાજ. ક્યાંક તમારી આંખ તમને દગો ન દે. આ ઉભા દાડલ દે. લ્યો લઈ જાઓ મહારાજ. ઓળખી લે. દાડલ, દાડલ, દાડલ. જય અલગધણી, જય અલગધણી. તમે સાધુ નહીં, શૈતાન છો. રાવણ સાધુનો વેશ લઈને અમને છેતરવા આવ્યા. અલખના નામે અમારો આંગણો અંભળવા આવ્યા. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. સતી, આ તમારા પુણ્યનો પ્રતાપ છે. અલખ ધણીએ ભક્તોની આબરૂ અને વચન બે નિભાવ્યા. આ દવા એમને પીવડાવી દેજો. ઉઠો. રાણી, મારા રોગનો ઈલાજ આ નહીં, દાડલ દે છે. દાડલ દે. રાજન, દાળલ દેની જગ્યાએ કોઈ બીજી સામાન્ય નારી હોત અને એના રૂપમાં તમે મોયા હોત તો મારા રાણીપણાના ભોગે હું એને તમારી પટરાણી બનાવત. પણ દાળલ દે તો સંત, ભક્ત. દાડલ દે સંત હોય કે ભક્ત, એના દર્શન વગર મારો આ રોગ નહીં મટે. બસ એક જ વાર મારે એના દર્શન કરવા છે. દર્શન? હા રાણી, એ સાધ્વીના દર્શન કરી મારા હૈયા માથેથી મેં કરેલા મારા પાપનો ભાર ઓછો કરવો છે. આ સત્ય છેતરામણું તો નહીં નીકળે ને? વિશ્વાસ રાખો રાણી, મારો વિશ્વાસ રાખો. રાજન, દાળલ દે તો અલગથી આરાધનારી. અહીં આવ્યા પછી એને મુજરો કરનારી માનીને કુદ્રષ્ટિ તો નહીં કરો ને? રાણી, હું તમને વચન આપું છું, એ સાધ્વીના દર્શન કરી હું પાવન થવા માંગુ છું. પાવન થવા માંગુ છું. જોજો હા રાજન, ધર્મની ધજા પર શરાબના છાંટના ન ઉડાડતા. શરાબની નહીં રાણી, સંતોના ચરણામૃતની હૈયે પ્યાસ જાગી છે, પ્યાસ. તો આ રાજગઢના આંગણે હું દાળલ દેને જરૂર પધરામણી કરાવીશ. વિશ્વાસ નથી બેસતો રાણીમાં. રાવત રણસીને પ્રભુના પ્રસાદની ભૂખ લાગી, સંતોના ચરણામૃતની પ્યાસ લાગી. ના રાણીમાં ના. દાળલ દે, અંધારા આબમાં સૂરજને ઉગતા જેટલી વાર લાગે એટલી જ વાર પુરુષને પામરમાંથી પીર થતા લાગે. રાજગઢમાં પધારો ને પાઠની જ્યોત પ્રગટાવો. રાણીજી, દાડલના પંચતત્વના પૂતળા માટે રાજા સાધુ વેશ ધરીને છેતરવા આવે, ઈ એના રાજમહેલને આંગણે અનર્થ નહીં આદરે એની ખાતરી શી? અનર્થ સર્જાય તો હું એ રજપૂતાણી છું. રાજાનું માથું ઉતારી લઈ પેટે કટાર ખાઈ સતી થઈશ. ને રાજાના હૃદય જો રામ નામનો આંબો રોપાતો હોય તો એને ક્યારે ભક્તિનું સિંચન કરવા સંતો ભક્તો ન આવે તો કોણ આવે? આંબો જાણીને સતના સિંચન કરવા જાશો, પણ જોજો ક્યાંક બાવળ ન ઉગે. આઈમાં ભક્તો જે દિવસે એના એક તારાના તારના આરાધમાંથી વિશ્વાસ ગુમાવશે ત્યારે ધર્મ મંદિરની આરતીના દીવા બુઝાઈ જશે.